ઈરાનના સંકટ વચ્ચે અમેરિકા અને બ્રિટનના સંબંધો વચ્ચે તિરાડ, બ્રિટનની બદલાતી નીતિઓથી ડોનાલ્ડ ટ્રમ્પ થયા નારાજ। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સંબંધિત કટોકટીના સંદર્ભમાં બ્રિટન અને તેના વડાપ્રધાન કીર સ્ટારમર વિરુદ્ધ અત્યંત કડક શબ્દોમાં પ્રહાર કર્યા છે। સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાનો આક્રોશ વ્યક્ત કરતા ટ્રમ્પે જણાવ્યું કે બ્રિટન, જે એક સમયે અમેરિકાનો સૌથી વિશ્વાસપાત્ર અને મહાન વ્યૂહાત્મક સાથી હતો, તે હવે પોતાની દિશા ભટકી રહ્યું છે। ઈરાન પ્રત્યેની નરમ નીતિ અને વર્તમાન બ્રિટિશ વહીવટીતંત્રના નિર્ણયોથી નારાજ થઈને રાષ્ટ્રપતિએ દ્વિપક્ષીય સંબંધોના ભવિષ્ય પર ગંભીર પ્રશ્નાર્થો ઊભા કર્યા છે। વ્યૂહાત્મક વિશ્લેષકોના મતે આ વિવાદનું મુખ્ય કારણ મધ્ય પૂર્વના દેશો પ્રત્યેની બદલાતી વિદેશ નીતિ અને સંરક્ષણ પ્રાથમિકતાઓ છે। રાષ્ટ્રપતિ ટ્રમ્પ ઈરાન પર મહત્તમ દબાણ લાવવાની રણનીતિના હિમાયતી છે, જ્યારે બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારમર વધુ સંયમિત અને રાજદ્વારી માર્ગ અપનાવવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનું જણાય છે। આ મતભેદને કારણે નાટો સંગઠન અને અન્ય આંતરરાષ્ટ્રીય મંચો પર પશ્ચિમી દેશોની એકતા સાથે જોખમ ઊભું થયું છે। રાષ્ટ્રપતિની આ ટિપ્પણી માત્ર રાજકીય નિવેદન નથી, પરંતુ તે બ્રિટન પર પોતાની સુરક્ષા નીતિઓ બદલવા માટેનું એક મોટું દબાણ પણ માનવામાં આવે છે।